તારીખ 10-11 માર્ચના રોજ મોટા રેહા ગામે રાત્રિના સમયે અતુલ પચાણ મહેશ્વરી ઉંમર વર્ષ 38 વાળાનું કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયાર વડે શરીરે માથાથી પેટ સુધી અલગ અલગ જગ્યાએ જીવલેણ ઘા ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવેલ હોય જે બનાવ અનુસંધાને પદ્ધર પોલીસ સ્ટેશન આઈપીસી કલમ 302 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો તારીખ 11 માર્ચના રોજ નોંધી આ કામેની આગળની તપાસ તજવીજ હાથ ધરી છે, જે વણસોંધાલ ગુનાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી કાઢવા બોર્ડર રેન્જ આઈજીપી શ્રી જે.આર. મોથલિયા સાહેબ શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓ તથા રવિરાજસિંહ આર જાડેજા સાહેબ શ્રી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભુજ સર્કલ નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તપાસ તજવીજ હાથ ધરેલ છે, જે અન્વયે પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગોહિલ નાઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અનડિટેક્ટ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી પકડી પાડવા પદ્ધર પોલીસ સ્ટેશનનું ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ તથા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અલગ અલગ ટીમો બનાવેલ, જે તપાસ દરમિયાન પદ્ધર પોલીસ સ્ટેશનની ટીમને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ આધારે સદર ગુના કામે અલગ અલગ શકદારો મળેલ, જે શકદારોની પૂછપરછ કરી ફોરેન્સિક સાયન્ટિફિક પરીક્ષણ શ્રી એચ.એમ. રાજપરા સાહેબ એફએસએલ અધિકારી શ્રી ભુજ ચાર્જ નાઓની હાજરીમાં પરીક્ષણ કરાવતા શકદાર વિરુદ્ધમાં વૈજ્ઞાનિક પરીક્ષણમાં પુરાવા મળતા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ ઊંડાણપૂર્વકની તપાસ તજવીજ ચાલુમાં છે। આરોપી સુરેશ આત્મારામ જાતે ગરવાર મહેશ્વરી રહેવાસી મોટા રેહા કાંકરવાસ તાલુકો ભુજ આ સફળ સરાહનીય કામગીરી કરનાર પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગોહિલ સાહેબ તથા એએસઆઈ રામસંગજી એસ સોઢા તથા આદમભાઈ એસ સુમરા તથા ઇન્દ્રસિંહ જી ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા તથા સામતાભાઈ ચૌધરી તથા શિવરાજસિંહ રાણા તથા કૃપાલસિંહ ઝાલા તથા નિલેશભાઈ ચૌધરી તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગેલોત તથા ભરતભાઈ ચૌધરી તથા વિક્રમસિંહ ગોહિલ નાઓ જોડાયા હતા।